નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારા બધાનું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 21 જાન્યુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો શું તમે પણ એરપોર્ટ પર દંડ ભરવા તૈયાર છો? 1 ફેબ્રુઆરી 2026થી અમેરિકામાં મુસાફરીના નિયમો સંપૂર્ણપણે હવે બદલાઈ રહ્યા છે. એક નાનકડું આઈડી કાર્ડ ન હોવાને કારણે તમારા ખિસ્સા પર $45નો સીધો બોજ પડશે. રિયલ આઈડી છે કે નહીં અને ડિજિટલ આઈડી ચાલશે કે નહીં, મુસાફરી કરતા પહેલા આ રહસ્યમય નવા નિયમો શું છે તે જાણી લો, નહીતર ફ્લાઇટ છૂટી જશે. આ પછી સમાચાર આપણે વાત કરીએ તો વર્ષોની મહેનતથી મળેલું ગ્રીન કાર્ડ શું એક રાતમાં છીનવાઈ શકે છે? સાવધાન થઈ જવાની જરૂર છે. તમારી 10 નાની ભૂલો અમેરિકામાં રહેવાનું તમારું સપનું રોળી શકે છે. ટેક્સની ચોરી કે લાંબુ વેકેશન તમને ડિપોર્ટેશનના ઉંબરે લાવી દેશે. એરપોર્ટ પર ફોર્મ સાઇન કરતા પહેલા કેમ રહેવું સતર્ક? જાણો એ કયા કાયદાઓ છે જે ગ્રીન કાર્ડને કાગળોના ટુકડાઓ બનાવી દેશે. આ પછીના સમાચારની આપણે વાત કરીએ તો શું તમારા દરવાજે પણ દસ્તક દેશે ફેડરલ ઓફિસરો? અમેરિકાના ટ્વિન સિટીઝમાં શરૂ થયેલું ઓપરેશન મેટ્રો સર્ચ માત્ર દરોડા નથી, પણ હજારો ભારતીય પરિવારો માટે અસ્તિત્વની મોટી લડાઈ છે. સ્કૂલો બંધ, રસ્તાઓ પર સન્નાટો અને 2000 એજન્ટોનો કાફલો. શું તમે તૈયાર છો આ અચાનક આવેલી આફતનો સામનો કરવા માટે? જાણો કેવી રીતે બચાવ કરવો. આ બધા જ સમાચારની આપણે વિગતે ચર્ચા કરીશું. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. જો તમે અમેરિકામાં રહો છો અથવા તો ટૂંક સમયની અંદર જ તમે અમેરિકાની અંદર જ ડોમેસ્ટિક કે પછી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં મુસાફરી કરવાના છો, તો આ વિડીયો તમારા માટે જોવો ખૂબ જરૂરી છે. કારણ કે 1 ફેબ્રુઆરી 2026થી અમેરિકાના એરપોર્ટ પર એક એવો મોટો નિયમ આવી રહ્યો છે જે સીધો તમારા ખિસ્સા પર અસર કરશે. અને જો તમે સાવચેત નહીં રહો તો તમારે વધારાના $45નો દંડ જેવો ચાર્જ ચૂકવવો પડી શકે છે. તો આ ફી શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું. અમેરિકાની ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન એટલે કે TSA દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે હવેથી એરપોર્ટ પર ચેક પોઈન્ટ પર જો તમારી પાસે યોગ્ય ઓળખપત્ર એટલે કે આઈડી પ્રૂફ નહીં હોય તો તમારી ઓળખ સાબિત કરવા માટે તમારે $45ની ફી ચૂકવવી પડશે. આ ફી તમારે જ જ્યારે લાગુ પડશે જ્યારે મુસાફરી પાસે વેલિડ આઈડી નહીં હોય અને TSA એ પોતાની સિસ્ટમ દ્વારા તમારી ઓળખ વેરીફાઈ કરવી પડશે. જો કે સ્માર્ટ મુસાફરો આ ફીથી સરળતાથી બચી શકશે અને તેના માટે તમારે માત્ર એટલું જ કરવાનું છે કે તમારી પાસે સરકાર માન્ય અને અપડેટ આઈડી હોવું ખૂબ જરૂરી છે. ખાસ યાદ રાખજો કે 7 મે 2025થી રિયલ આઈડી હવે ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ફરજિયાત થઈ ગયું છે. એટલે કે જો તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ કે સ્ટેટ આઈડી પર રિયલ આઈડીનું નિશાન નથી અને તો તમને મુશ્કેલી પડી શકે છે. આ સિવાય તમે મિલિટરી આઈડી, અમેરિકન પાસપોર્ટ કે પાસપોર્ટ કાર્ડ, વિદેશી સરકાર દ્વારા અપાયેલા પાસપોર્ટ અને પરમિનન્ટ રેસિડેન્ટ કાર્ડ એટલે કે ગ્રીન કાર્ડ અથવા તો બોર્ડર ક્રોસિંગ કાર્ડનો ઉપયોગ પણ ઓળખ તરીકે કરી શકો છો. પણ એક વાત ખાસ નોંધજો કે હવે જૂના નિયમો મુજબ આઈડી એક્સપાયર થયા પછીના 2 વર્ષ સુધી ચાલતા હતા તે હવે માન્ય ગણાશે નહીં. ટેકનોલોજીના જમાનામાં હવે TSA ડિજિટલ આઈડીને પણ મંજૂરી આપી દીધી છે, જેમાં એપલ ડિજિટલ આઈડી, ગૂગલ આઈડી પાસ અને ક્લિયર આઈડી જેવી સુવિધાઓ પણ સામેલ છે. જો તમારું સ્ટેટ ડિજિટલ આઈડીને સપોર્ટ કરતું હોય તો તમે તમારા મોબાઈલ દ્વારા પણ ઓળખ બતાવી શકો છો અને આ $45ના વધારાનો ચાર્જથી તમે બચી શકો છો. આ સાથે જ TSA હવે ટચલેસ આઈડી પ્રોગ્રામને 60થી વધુ એરપોર્ટ પર લગાવી રહ્યા છે, જેથી કરીને મુસાફરોનું વેરિફિકેશન ઝડપી અને સુરક્ષિત રીતે થઈ શકે. વળી ડિસેમ્બર 2025થી અમલમાં આવેલા નવા નિયમ મુજબ
કસ્ટમ્સ ક્લિયરન્સ વખતે તમારી પાસે ફિંગરપ્રિન્ટ કે પછી અન્ય બાયોમેટ્રિક માહિતી પણ માંગવામાં આવી શકે છે. ખાસ કરીને આપણા ભારતીય સમુદાય માટે જેઓ વિદ્યાર્થી તરીકે ત્યાં છે અથવા તો H-1B વિઝા પર કામ કરે છે અને અવારનવાર મુસાફરી કરતા રહે છે, તેમના માટે પણ આ જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે ઘણી વખત લોકો ઉતાવળમાં એક્સપાયર થઈ રહેલું લાયસન્સ કે જૂનું આઈડી લઈને એરપોર્ટ પર પહોંચી જતા હોય છે અને ત્યાં જઈને તેમને આ વધારાના ફી જે $45 છે તે ભરવી પડી શકે છે. એટલે મારી સલાહ એ જ છે કે મુસાફરી કરતાં પહેલાં તમારું આઈડી ચેક કરી લો. જો રિયલ આઈડી ન હોય તો તેને અપડેટ કરાવી લો અને હંમેશા પાસપોર્ટ કે પાસપોર્ટ કાર્ડ સાથે રાખવાનો આગ્રહ તમારે રાખવો જોઈએ, જેથી કોઈ પણ અણધારી ફી ન ભરવી પડે. એરપોર્ટ સિક્યુરિટીને વધુ મજબૂત અને કડક બનાવવા માટે અમેરિકા સરકાર આ ફેરફારો કરી રહી છે. તેથી સાવચેતી અને તૈયારી જ તમને આર્થિક નુકસાનથી બચાવી શકે છે. તો મિત્રો, આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ઇમિગ્રેન્ટ્સ માટે અત્યારે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. મિનિયાપોલિસ અને સેન્ટ પોલમાં અચાનક જે રીતે મોટા પાયે ઇમિગ્રેશન રેડ શરૂ થઈ છે, તેણે હજારો પરિવારોની ઊંઘ હરામ કરી દીધી છે તેવું કહી શકાય. શું તમે જાણો છો કે ઓપરેશન મેટ્રો સર્ચ તમારી નોકરી, તમારા બાળકોનું ભવિષ્ય અને તમારી મહેનતની સૌથી મોટી કમાણી પર કેવી રીતે સીધી અસર કરી શકે છે? જો તમે આ ગંભીર પરિસ્થિતિથી અજાણ છો તો સાવધાન થઈ જજો. જો તમે અમેરિકામાં રહો છો, NRI છો, તો જાણી લેજો. કારણ કે આ માત્ર સમાચાર ન કહી શકાય, પણ તમારા અસ્તિત્વની લડાઈ છે. તો ચાલો આજે આપણે આ વિડીયોના આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક વાત કરીએ. અમેરિકાના ટ્વિન સિટીમાં અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ખરેખર એકદમ હૃદયદ્રાવક છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા ઓપરેશન મેટ્રો સર્ચ હેઠળ જે 1000થી વધુ ફેડરલ ઓફિસરોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વહેલી સવારમાં પડતા દરોડા અને રસ્તાઓ પર દેખાતા ઓફિસરોના કાફલાએ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ ઊભો કરી દીધો છે. લોકો એટલા માટે ડરેલા છે કે માતા પિતા પોતાના સંતાનોને સ્કૂલે મોકલતા પણ ગભરાય છે અને તેને બદલે ઓનલાઈન ભણતરને પ્રાધાન્ય આપી રહ્યા છે. સામાન્ય જનજીવન એટલું ખોરવાઈ ગયું છે કે લોકો ધાર્મિક સ્થળો કે હજારો જગ્યાએ જાતા પણ ડરી રહ્યા છે. આની સૌથી મોટી અસર રોજબરોજ કમાઈને ખાતા લોકો અને નાના વેપારીઓ પર પડી રહી છે. જે લોકો દૈનિક વેતન પર કામ કરે છે તેમના માટે એક દિવસની ગેરહાજરી પણ આર્થિક રીતે સંકટ લાવી શકે છે. ઘરનું ભાડું ભરવું, વીજળી કે ગેસના બિલ ચૂકવવા અને ઘરની કરિયાણાની ખરીદીમાં પણ મુશ્કેલીઓ તેમને પડી રહી છે. મિનિયાપોલિસની લેક સ્ટ્રીટ જેવી વિસ્તારો જ્યાં ઇમિગ્રન્ટ્સની સંખ્યાઓ સૌથી વધારે છે, ત્યાં રેસ્ટોરન્ટ અને દુકાનો કામચલાઉ ધોરણે અત્યારે બંધ કરી દેવામાં આવી છે. જે વેપારીઓ ખૂબ જ ઓછા નફા પર કામ કરે છે તેમના માટે આ આર્થિક ફટકો સહન કરવો મુશ્કેલ બની રહ્યો છે. આ પરિસ્થિતિમાં માત્ર ગરીબ વર્ગ જ નહીં પણ મધ્યમ વર્ગના લોકો પણ પરેશાન થઈ ગયા છે. કારણ કે દરોડા દરમિયાન વાહનોને નુકસાન થવાના અહેવાલો પણ સૌથી વધારે મળી રહ્યા છે. આ બધી જ અચોક્કસતા વચ્ચે લોકોમાં માનસિક તણાવ વધી રહ્યો છે. મિનિયાપોલિસના મેયર જેકબ ફ્રેએ પણ સ્વીકાર્યું છે કે આટલી મોટી સંખ્યામાં ફેડરલ એજન્ટોની હાજરીથી સ્થાનિક પોલીસ પણ અને તંત્ર પણ ભારે દબાણ વધી ગયું છે. જો કે આવી મુશ્કેલીમાં જોઈએ તો સ્થાનિક સંસ્થાઓ મદદે આવી છે. સ્વયંસેવકો ઘરે ઘરે જઈને ખાવા પીવાની સામગ્રી પહોંચાડી રહ્યા છે અને મેડિકલ સહાય પણ પૂરી પાડી રહ્યા છે. ખાસ કરીને ભારતીય સમુદાયના લોકોએ અત્યારે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. તમારે તમારા જરૂરી દસ્તાવેજો જેવા કે I-94 વિઝા, પાસપોર્ટ અને નોકરીના કાગળો હંમેશા તૈયાર જ રાખવા જોઈએ. સાથે કોઈ પણ કાનૂની મદદ માટે વકીલના સંપર્ક નંબર પણ તમારી પાસે હોવા અત્યારે ખૂબ જરૂરી છે. જો તમે પરિવાર સાથે રહો છો, બાળકોની સુરક્ષા અને અભ્યાસ માટે કોઈ વિકલ્પ પ્લાન તૈયાર રાખો. આર્થિક રીતે પણ થોડી કટોકટીની બચત તમારી પાસે રાખવી ખૂબ જ હિતાવહ છે, જેથી આવી પરિસ્થિતિમાં તમારે કોઈ પાસે હાથ ફેલાવવો ન પડે. યાદ રાખો કે અત્યારના સમયમાં સાવચેતી એ સાચી માહિતી જ તમારી સૌથી મોટી તાકાત બની જાય છે. ઇમિગ્રેશન પોલિસી માત્ર કાયદાની વાત નથી, તે તમારા ઘર, પરિવાર અને ભવિષ્ય સાથે જોડાયેલી બાબત છે. આખા મામલે તમારું શું માનવું છે
એ તમે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. શું તમે જાણો છો કે તમારી વર્ષોની મહેનત અને સંઘર્ષ પછી મળેલું એક મહત્વનું અમેરિકાનું ગ્રીન કાર્ડ તમારી એક નાનકડી ભૂલના કારણે છીનવાઈ શકે? હા, તો આ જવાબ હા કહી શકાય. ગ્રીન કાર્ડ મેળવવું એટલું અઘરું છે કે તેને સાચવવું પણ એટલું જ મહત્વનું છે, કારણ કે અમેરિકાના કડક ઇમિગ્રેશન કાયદાઓ તમારી આખી જિંદગીની પ્લાનિંગ પર પાણી ફેરવી શકે છે. તો મિત્રો, આજના વિડીયો જે છે તે દરેક ગ્રીન કાર્ડ હોલ્ડર માટે લાઈફ સેવર સાબિત થવાનો છે, કારણ કે આજે હું તમને જણાવીશ એવી 10 મોટી ભૂલો જે તમારે ભૂલથી પણ નથી કરવાની. મિત્રો, ગ્રીન કાર્ડનો અર્થ છે કે તમે અમેરિકાના કાયદેસરના કાયમી રહેવાસી છો, પરંતુ આ સ્ટેટસ કોઈ લાઈફ ટાઈમ ગેરંટી નથી આપતું. જો તમે નિયમોનું પાલન ન કરો તો અમેરિકાની સરકાર તમારું આ સ્ટેટસ પાછું ખેંચી શકે છે. સૌથી પહેલા અને ગંભીર ભૂલ છે લાંબા સમય સુધી અમેરિકાની બહાર રહેવું. જો તમે 6 મહિનાથી વધુ સમય અમેરિકાની બહાર રહો છો તો ઇમિગ્રેશન ઓફિસરો તમને સવાલ પણ કરી શકે છે. અને જો 1 વર્ષથી વધુ સમય બહાર રહો છો અને તમારી પાસે રી-એન્ટ્રી પરમિટ ન હોય તો સરકાર માની લે છે કે તમે અમેરિકા છોડી દીધું છે. ખાસ કરીને ઘણા ભારતીયો વતનમાં લાંબા સમય સુધી રોકાઈ જાય છે, જે તેમના માટે જોખમી બની શકે છે. બીજી મોટી ભૂલ એ છે કે અમેરિકા સાથેનો સંપર્ક તોડી નાખવો. માત્ર ગ્રીન કાર્ડ હોવું પૂરતું નથી. તમારું ઘરનું સરનામું, એક્ટિવ બેંક એકાઉન્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ અને બિઝનેસ કનેક્શન હોવા ખૂબ જરૂરી છે, કારણ કે સિસ્ટમ એ ચેક કરે છે કે તમારી જિંદગીનું મુખ્ય કેન્દ્ર અમેરિકા છે કે નહીં. ત્રીજી ભૂલ જોઈએ તો ટેક્સ ફાઇલ ન કરવી. મિત્રો, ગ્રીન કાર્ડ હોલ્ડર તરીકે તમારી અમેરિકાના રહેવાસીની જેમ ટેક્સ ભરવો પડે છે, પછી ભલે તમારી કમાણી ભારતથી થતી હોય કે દુનિયાના કોઈ પણ ખૂણેથી થતી હોય. જો તમે ટેક્સ નથી ભરતા તો એનો અર્થ એ થાય છે કે તમે અમેરિકાને તમારું કાયમી ઘર માનતા નથી. ચોથી મોટી મુશ્કેલી ક્રિમિનલ કેસની છે. અમેરિકામાં કાયદા મુજબ જોઈએ તો એકદમ કાયદા કડક છે. નાની ચોરી હોય, દારૂ પીને ગાડી ચલાવી હોય કે પછી કોઈ પણ મોટો ગુનો હોય, તેનાથી તમારા ડિપોર્ટ થવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. 5મી ભૂલ છે ખોટી માહિતી આપવી. ફોર્મ ભરતી વખતે કંઈ પણ છુપાયેલું હોય, અડધી માહિતી આપવી એ ખોટો ગુનો ગણાય છે, જેથી ગંભીર પરિણામો આવે છે. 6ઠ્ઠી અને 7મી ભૂલ છે મિત્રો લગ્ન આધારિત ગ્રીન કાર્ડ માટેની છે. જો તમારું કાર્ડ કન્ડિશનલ હોય તો સમયસર ફોર્મ 1751 ભરવું જરૂરી છે. અને જો લગ્ન માત્ર ગ્રીન કાર્ડ માટે જ થયા હોય તેવી શંકા જાય તો તપાસ થઈ શકે છે અને કાર્ડ કેન્સલ થઈ શકે છે. 8મી ભૂલ એરપોર્ટ પર ઓફિસરને ખોટા જવાબ આપવાની છે. ગભરાયા વગર હંમેશા સાચી હકીકત જણાવવી જોઈએ. 9મી ભૂલ આપણે જોઈએ તો જે લોકો અવારનવાર કરે છે તે છે એડ્રેસ અપડેટ ન કરવું. અમેરિકાના કાયદા મુજબ જો તમે ઘર બદલો તો 10 દિવસની અંદર USCISને જાણ કરવી ફરજિયાત છે. 10મી અને સૌથી મોટી આપણે ખતરનાક ભૂલ જોઈએ તો જે અજાણતામાં જ ગ્રીન કાર્ડ સરેન્ડર કરી દેવું. ઘણીવાર એરપોર્ટ પર ઓફિસર તમને ફોર્મ I-407 સાઇન કરવાનું કહી શકે, જેનો અર્થ થાય છે કે તમે સ્વેચ્છાએ કાર્ડ છોડી રહ્યા છો. વકીલની સલાહ વગર ક્યારેય આવા કાગળ પર સાઇન ન કરવી. જો ક્યારેક આવી પરિસ્થિતિ તમારી સાથે આવે તો ગભરાશો નહીં, કારણ કે ગ્રીન કાર્ડ હોલ્ડર તરીકે તમારી પાસે કાયદેસરના હક ખૂબ જરૂરી ઘણા બધા છે. તમારી પાસે તમારી વાત રજૂ કરવાનો અને કોર્ટ સામે કેસ લડવાનો મોકો પણ આપે છે. મિત્રો, ભારતીય ભાઈ બહેનો માટે ખાસ સલાહ છે કે ગ્રીન કાર્ડ એ માત્ર એક કાર્ડ નથી, પણ તમારી સૌથી મોટી અમેરિકાની જવાબદારી છે. ટેક્સ સમયસર ભરો, ડોક્યુમેન્ટ અપડેટ રાખો અને જો તમે એલિજિબલ હો તો અમેરિકાની સિટીઝનશીપ લેવી એ સૌથી સુરક્ષિત રસ્તો છે, કારણ કે તેનાથી આવા તમામ જોખમો જે છે તે કાયમ માટે તમારાથી દૂર થઈ જાય છે. ચાલો ફરીથી મળીશું. આભાર.